રેલવે ગુડ્સ ટ્રેનની લાઇન પર ચોરી કરનારી ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી. ભરૂચ આરપીએફ પોલીસ સ્ટેશનનો ગુનો શોધી કાઢતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ તરફથી જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ સત્વરે શોધી કાઢવા સૂચન કરેલ. જે સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝા, અંકલેશ્વર ડિવિઝન નાઓના માર્ગદર્શન તેમજ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા, અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને મિલકત સંબંધી ગુનાઓ શોધવા સર્વેલન્સ ટીમને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જે અન્વયે સર્વેલન્સ ટીમને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી. તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ, કુબેરસિંહ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે એક શંકાસ્પદ ઇસમ એક મીડિયા થેલામાં લોખંડના સામાન લઈ સુરતી ભાગોળ તરફ વેચાણ કરવા નીકળેલ છે. જેથી ગોયા બજાર વિસ્તારમાં વોચ તપાસમાં હતા ત્યારે સદર બાતમી વાળો ઇસમ મીડિયા થેલીમાં કંઈક લઈને ફરતો હોય તેને કોર્નર કરી રોકી લઈ તપાસ કરતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ નહીં આપી. જેથી ઉપરોક્ત ઇસમ સદર લોખંડના લાઇનર કોઈ જગ્યાએથી ચોરી અગરચર કપથી મેળવેલ હોવાનું જણાયેલ. જેથી સદર ઇસમને અત્રેના પોલીસ સ્ટેશન લાવી વધુ સઘન પૂછપરછ કરતા આજથી 3-4 દિવસ પહેલા રાત્રિના સમય દરમિયાન ઉમરપાડા અને ઉપર આવેલા રેલવે બ્રિજ ઉપર ચઢી રેલવે પાટા પરથી લોખંડના લાઇનર કાઢી ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ. જેથી લોખંડના ફૂલ લાઇનર 41 જેની કુલ કિંમત રૂપિયા 1,700 મળી. મુદ્દામાલ બીએનએસએસ કલમ 106 મુજબનો વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને સદર ઇસમને બીએનએસએસ કલમ 35(1) મુજબ અટકાયત કરી રેલવે પોલીસને જાણ કરવામાં આવેલ છે.